મહેસાણામાં માસૂમ બાળકીની છેડતીથી ખળભળાટ મચી ગયો। મામાના ઘરે આવેલી આ બાળકી ભોગ બની। નરાધમ વોચમેને 8 વર્ષની બાળકીની છેડતી કરી। સોસાયટીના 55 વર્ષીય વોચમેને હદ પાર કરી ચોકલેટની લાલચ આપીને તેને બીભત્સ ચેંચાળા કર્યા। બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી। પરિવારની ફરિયાદ બાદ એ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પાયલ, અત્યંત શર્મનાક આ ઘટના છે, શું અત્યારે તપાસ અને કાર્યવાહી કરાઈ છે? મહેસાણામાં રક્ષક જ ભક્ષક બન્યો છે તેવી ઘટના સામે આવી છે। મહેસાણામાં મામાના ઘરે વેકેશન કરવા આવેલી 8 વર્ષની બાળકીને એક વોચમેન છે તેને છેડતી કરી છે। આ 8 વર્ષની માસૂમ બાળકી જે છે તે સોસાયટીમાં બાળકો સાથે રમી રહી હતી ત્યારે જે વોચમેન છે તેને લાલચ આપીને બોલાવી હતી અને તેની બીભત્સ ચેંચાળા જે રીતે કર્યા હતા અને યુવતીને છોકરીને અડપલા કર્યા હતા। ત્યારે આ 55 વર્ષીય મણી લક્ષ્મણભાઈ રાવતે જેઓ કુકસના રહેવાસી છે તેઓ છેલ્લા 15 વર્ષથી સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે। બાળકી જ્યારે બાળકો સાથે રમી રહી હતી ત્યારે તેને બોલાવી હતી અને વોચમેને બાળકીને ધમકી પણ આવી હતી કે જો કોઈને આ વાત કહેશે તો તેને જાનથી મારી નાખશે, પરંતુ બાળકીએ આ હિંમત દાખવી અને પરિવારને જાણ કરી ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસ સ્ટેશન એ ડિવિઝનના પીઆઈએ તમામ જે છે તેની પૂછપરછ કરી હતી અને ત્વરિત જે સીસીટીવી ફૂટેજ છે તેની તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ નરાધમને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અત્યારે હાલમાં આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ ગંભીર કલમો લગાવવામાં આવી છે। જી, આભાર।